ટ્રેડ ડીલ અંગેની વાતચીત શરૂ થઈ છે અને આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમસન ગ્રીર ભારત પહોંચ્યા છે. તો આ ડીલની વિગતો આપવા માટે સહયોગી કરણ નેગાંધી આપણી સાથે જોડાયા છે. જી કરણ, શું અપડેટ આવી રહી છે આ ડીલને લઈને? જી, તો ગઈકાલે સાંજે જે યુએસ ટ્રેડના રિપ્રેઝેન્ટેટિવ છે જેમસન ગ્રીરે ભારત પહોંચી ગયા હતા અને આજે અને કાલે 2 દિવસ યુએસ અને ભારત વચ્ચેની જે ટ્રેડ ડીલ ઘણા સમયથી ચાલી રહી છે તેના પર એક વધુ તબક્કાની વાતચીત જે છે તે આ 2 દિવસમાં થવાની છે. અને આ જે ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે તેમની સાથે ભારતીય ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ છે, બેઝિકલી જે પિયુષ ગોયલ સાહેબનું જે મંત્રાલય છે તેમના અધિકારીઓ તેમની સાથે ચર્ચા કરશે અને ડીલને ફાઇન ટ્યુન કરવાની અહીંયાથી કોશિશ જે છે તે સતત કરવામાં આવી રહી છે. હવે અહીંયા મુદ્દો એવો છે કે આવતી 24 જુલાઈ એટલે કે 1 મહિના બાદ જે કલમ 122 હેઠળ ટ્રમ્પ દ્વારા 10% ટેરિફ લગાવવામાં આવ્યા છે તે સમાપ્ત થઈ જશે. એટલે જ હવે જે ટ્રમ્પ પ્રશાસન છે તેમના દ્વારા કલમ 301 હેઠળ 12.5% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ જે છે તે ભારતને મળ્યો છે અને આ જ પ્રસ્તાવ પર જે છે તે આ 2 દિવસ ચર્ચા થવાની છે. અને સાથે જ જે નાની વિગતો, જે અગાઉ પણ ઘણી બધી વિગતો એવી હતી જ્યાં ટ્રેડ ડીલ અટકી ગઈ હતી નાની બાબતો પર, એ પણ ફાઇન ટ્યુનિંગ જે છે તે આ ચર્ચામાં થઈ શકે છે. એટલે આ જે 2 મુદ્દા છે તે ખૂબ જ ફોકસમાં રહેવાના છે આજે. જી, એટલે જો ખાસ કરીને એક તો ડીલનું ફાઇન ટ્યુનિંગ અને જે 301 હેઠળની ડ્યુટીનો પ્રસ્તાવ છે એ ચર્ચાનું ફોકસ અહીંયાથી છે. જોઈએ શું અહીંયાથી અપડેટ આપણને આવતી જોવા મળે છે આ મોરચેથી પણ, કારણ કે ઘણો લાંબો સમય થઈ ગયો છે. એમાં વચ્ચે યુએસ ઈરાનનું યુદ્ધ થયું, એને લઈને પણ આ ડીલ થોડીક આપણને લંબાતી જોવા મળી છે. પરંતુ તાત્કાલિક કારણ એ પણ છે, જેમ કરણે પણ જણાવ્યું, કે અહીંયા જુલાઈ મહિનાની અંદર આજે 10% વાળી ટેરિફની મર્યાદા છે એ પૂરી થવા આવી રહી છે. એટલે અહીંયાથી જલ્દી ડીલ થાય એ આપણા માટે પણ જરૂરી છે. એ મોરચેથી પણ ધ્યાન રાખીશું. આભાર કરણ, અમારી સાથે જોડાયા.